અહીંયા તમે 7 કલાક અમને બેસાડ્યા 7 કલાક જે તમારી વાય કઈ લાઈટ તમારી ઉપડી ગઈ તોય તમે 5 મિનિટ કરો કઈ રીતે પોસિબલ નથી તમારે ઓવર બુકિંગ કરાવાય તમે 1 મહિના પહેલા અમે બુક કરાવી કરાવો છો એના માટે હું સોરી કહું છું સોરી કહી દેવાય થઈ જાય અમારે લાખ રૂપિયાનો ખર્ચો કોણ દે અમને રોક્યા હે રીઝન છે એક તો રીઝન હશે ને સિક્યુરિટી તમે રીઝન આપ્યું તમે આટલા બોર્ડિંગ ચાલુ થયું એ વખત તમે અમને પાછળ રોક્યા મારી જો બીજા 2 જણા છે બરાબર શું પ્રોબ્લેમ શું છે તમે કઈ રીઝન આપો 9 વાગ્યાના અહીંયા અમે બેઠાઈને 5 મિનિટ કરો 3 વાગ્યા 9 વાગ્યાના બિલકુલ બિલકુલ નહીં અમારી જો બીજા 2 જણા છે અમને 3 જણને બહાર કાઢ્યા રાઈટ તમારી ઉપડી ગઈ તોય તમે એમ કહો 5 મિનિટ રીઝન તો કંઈક તો સર રીઝન હું પૂછું રીઝન દિયો અરે પણ સર તો ઇમિગ્રેશન ના તમારો પ્રોબ્લેમ છે તમારે શું કામ 1 મહિનો અગાઉ પૈસા લઈ લેજો બુકિંગ કરી આપું છું એમ નહીં શું? રીઝન કેમ તમારે કરીને આપી? રીઝન ના અપાય તો પછી તમે મને બોર્ડિંગ પાસ ઇસ્યુ કઈ કર્યો રીતે પોસિબલ નથી શું કામ તમે મને boarding આમ પબ્લિક ના પૈસા શું કામ એડવાન્સ બે લ્યો છો? મિનિટ સોરી કહું છું સર તમે બોર્ડિંગ પાસ ઇસ્યુ કર્યો બોર્ડિંગ પાસ તમે ઇસ્યુ કર્યો સીટ ઇસ્યુ કરી બધું કરી દીધું તો તમે ઓવરલોડ કઈ ના કહી શકો છો સર ઓવર બુકિંગ કર્યું એટલા માટે આ તો પણ તમારે બોર્ડિંગ કઈ ઇસ્યુ ના કરાય 9 વાગ્યાને તમે ના કરાય તો બેસાડ્યા. પણ તમારે સાહેબ પણ 9 વાગ્યાને તમે બેસાડ્યા 3 વાગ્યા સર હું તમે અધિકારી જો તમને ખ્યાલ નથી 1:30 વાગ્યાનું તમે સાહેબ તમે જવાના ટાઈમે બોર્ડિંગ અમારી ઓપન ટિકિટ થયો અત્યારે 6 વાગ્યાની કરવી છે અમને ટિકિટ કરી દો અમારે ટિકિટ અત્યારે 6 વાગ્યાની કરી દો આપી શકું છું હે ફૂલ રિફંડ કરી આપી શકું મારે ફૂલ પણ refund ને કરવાનું શું અમારે સાહેબ? મારે ticket વેકેશન માટે જઈએ છીએ. પેલા શું કામ પૈસા લીધા તમારી ફ્લાઇટ પૈસા લીધા ને અમારી પાસે 1 મહિના પહેલા મારે અત્યારે ફ્લાઇટ ની ટિકિટ જોઈએ મારે પણ નથી જોતું આમાં 3 જણ છે 3 જણની મારે નથી જોતું. મારે અત્યારે જવું પડશે આ ફ્લાઇટમાં જ જઈશું મારે ટિકિટ જોઈએ, ટિકિટ. ફ્લાઇટ ઉપડી ગઈ आपको सर मैं ये ऑफर कर सकता हूँ अगर Offer आपको- કાલના હવે પછી જે next flight હોય ને એમાં રીઝન જોઈ next flight જે હોય ને એમાં જવું છે હવે. તમારે અને કેટલા વાગ્યાની છે એ જોઈએ આજે નથી સર એ આજે છે અમારો વિષય એર નથી. ઇન્ડિયાની એ અમારો વિષય નથી એર ઇન્ડિયાની ફ્લાઇટ છે एयर इंडिया में मैं ना કરી શકું શું કામે ના કરી ના કરી શકો શકો. શું કામે આમ પબ્લિક ના પૈસા વાપરો હું એર इंडिया में ना કરી શકું શું કામે ના કરી શકો મારો પ્રશ્ન છે તમે શેમાં કરી શકો? તમારે અમારે ticket તમારે જોઈએ. તમારે બોર્ડિંગ આપતા પહેલા તમારે એ વસ્તુ વિચારવી જોઈએ કે ઓવરલોડ છે તમે ચીટિંગ કરો તમારે માસીનો દીકરો થતો તો ને જવા દીધો એ? તમારે boarding pass તમારો issue ક્યાં કરતા છે પહેલા માણસ? તમારે આ વસ્તુ જોવી માણસ પડે. છે તમારો બોલાવો બોલાવી બોલાવો ઠીક છે ફોન કરો બોલાવો જેવો અધિકારી બોલાવું છે ફોન કરો અને તમારા કાલે જોવું છે અમારે તમારા માણસને બોલાવો અહીંયા બોલાવી લઉં છું ફોન કરો બોલાવી લઉં. કાઢો બોલાવો એને હા બોલાવી લઉં. હાલો ફટાફટ કરો કરીએ છે ને સર નહીં મોબાઈલ કાઢો મોબાઈલ કાઢો અમારે 6 વાગ્યાની ticket તમે જોઈએ. મોબાઈલ કાઢીને બોલાવો એને મારી વાત સાંભળજો હવે મારી વાત સાંભળજો હા, બોલો. કરવું જોઈએ. મારી વાત બોલો. સાંભળો તમને હું કહું છું ફૂલ રિફંડ જોઈએ તો ફૂલ રિફંડ મળશે ફૂલ refund નહીં અમારે. તે બાજુ કરવાનું લાઈટ લાઈટ જોઈ લાઈટ એમને હોટલ બુકિંગ ના પૈસા તમે આપશો અમદાવાદ માં ગઈ હોટલ આ હોટલ કઈ તેલ પીવા યાર આ 1 લાખ રૂપિયા ભર્યા એ હોટલ ના 1 લાખ રૂપિયા ભરીને બેઠા અહીં. તમને અમદાવાદમાં હોટલ આપું. અરે અમદાવાદ હોટલ ને શું ચાટવાની પેલા તમારા સ્ટાફ ને બોલાવો ઓલા જેને ચીટિંગ કરી ને એને બોલાવો અહીંયા અરે અત્યારની અરે ફ્લાઇટમાં ચીટિંગ હવે કરીએ. હોય ને ચીટિંગ એમાં કરી ticket બોલાવો. છે. નહીં ચાલે નહીં ચાલશે સર, થશે જ નહીં છે કરવી પડશે તમારે કરવી પડશે બોલાવો તમારા સ્ટાફ ને પેલા બોલાવો છે નહીં તો ક્યાંથી કરીશ? ફોન કરો તમારા સ્ટાફ બોલાવો છે નહીં તો ક્યાંથી કરીશ? બોલાવો તમારો વિષય છે, બોલ. તમારા સ્ટાફ ને કહું છું, મારાથી જે વિષયમાં મારાથી જે થતું હોય એ હું કરી આપું ને. બસ તમારા સ્ટાફ ને બોલાવો તમારા સ્ટાફે ચીટિંગ કરી બોલાવો ચીટિંગ કરી કેમેરા ચેક કરો ચેક કરાવી કેમેરા હાલો મારું એટલું કહેવું છે અનસર્વિસેબલ સીટ થઈ એમાં હું પણ તમારા સ્ટાફે 21 આ ભાઈ ને અંદર થી બહાર બોલાવ્યા કયા કારણે બોલાવ્યા કયો તો સિક્યુરિટી રીઝન કે છે શું રીઝન આપ્યું રીઝન કઈ ના આપ્યું બોલો રીઝન દિયો સીટ હતી નહીં એના માટે સીટ તમે ઈ તમારો પ્રશ્ન છે તો શું કામ બોર્ડિંગ પાસ એના માટે બુકિંગ કર્યું તમે પણ લીધું નથી પોસિબલ આ ભાઈ બીજાને ticket આપી દેના ભાઈને. Blaming got tour વાળાને- tour વાળાને વચ્ચેથી આંગળી નીચે રાખજો ટિકિટો. આંગળી નીચે રાખજો જો આ ભાઈ રે નહીં ફ્રોડ કરે જે હોય હકીકત કહેજો વચ્ચે જે ઇસ્યુ કરી દે બોર્ડિંગ પાસ વચ્ચેથી બોલાવે. અમારી સીટ તમારી 3 જણની સીટ કોને આપી તમે અમારી 3 જણની સીટ કોને આપી સાહેબ એવું ના હોય આમ પબ્લિક ના પૈસા કેમ ના હોય? નથી રહેતા અમે કોઈને અમે ના આપી દઈએ કોઈ અમારા ઓળખી એમ નહીં તો અમારી સીટ હતી એમ નહીં અમારે કેમેરા ચેક કરાવો બે હમણાં મિનિટ કરાવો બે મિનિટ તમે ચીટિંગ
આ ભાઈ છે ને ફ્લેમિંગોના ભાઈબંધ છે, ફ્લેમિંગો ટૂરના. આ આખી ફ્લાઇટ છે ને, આખી એરવેઝ ફ્લેમિંગો વાળાએ લીધેલી છે. આ ફ્લાઇટમાં ધ્યાન રાખો, ફ્લેમિંગો વાળાને ફર્સ્ટ પ્રાયોરિટી મળે છે. ફર્સ્ટ પ્રાયોરિટી ટુ ફ્લેમિંગો. એટલે આ ફ્લાઇટમાં બુકિંગ કરાવવા માટે ધ્યાન રાખજો. ફર્સ્ટ પ્રાયોરિટી ફ્લેમિંગો છે. એટલે આપણે છે ને છેલ્લા છીએ. સાઈડમાંથી સ્પેશિયલ ફ્લેમિંગો વાળાને લઈ આવે એમાં આ ભાઈ. હો, હવે એમ કહો છો કે ફ્લાઇટ છે, આ રીઝન માનવામાં નથી આવતું. બોલ, અમને 9 વાગ્યાના આ લોકો હેરાન 9 કરે. વાગ્યાના અહીંયા બેઠા છીએ. આના ઓલા હગા હતા, તારા હગા હતા ને? ફ્લેમિંગો ટૂર વાળા એના ભાઈબંધ હતા. ફ્લેમિંગો ટૂર વાળા એને આમથી બહારથી બોલાવ્યા. ફ્લેમિંગો ટૂર વાળાને એને 1.5 ટિકિટો કરાવતા હોય ને એટલે બહારેથી બોલાવ્યા. એના હગાવાલા હતા, એની જે ટિકિટ એને બોલાવી બહારેથી ને. તમારી ઓથોરિટીનો બોલાવો. ના, તમારા હાથમાં જોઈએ. હવે બોર્ડિંગ પાસ નીકળી ગયા હતા, ભાઈ ના ભાઈ. બોર્ડિંગ પાસ નીકળી ગયા હતા, પાણી નહીં કા. આ સાહેબને ખબર છે, કેટલા હેરાન કરે છે. બોસ, આ મારો કેમ હોટલનું છે ને પાણી રેન્ટ ચાલુ થઈ ગયું. 50,000 રૂપિયા ભરેલા છે. 50,000 રૂપિયા ભરેલા છે. ભાઈ બોસ, મારે બધી મારા કોઈ વાત નથી ભાઈ. તમે આટલા કલાકથી અહીંયા ઊભો રાખ્યું કરીશું. તું કહેતો હતો ને પહેલા મોકલીશ. શું ટ્રાય કર્યો તમે? મોકલ. શું ટ્રાય કર્યો? એ શું કીધું તું? હવે ઈ ગયું ટ્રાય તને. કર્યો? એવું શું ટ્રાય કીધું કર્યો? તું? તે ઓથોરિટી કઈ બંધ કરાવ્યું તું? બોર્ડિંગ પાસ તમે ઇસ્યુ કર્યો. સાહેબ આ યુટ્યુબ ના બનાવો ને. તું હાલ ને, હાલ થોડીક વાર બહાર જા યાર. હાલ, કયું નામ? ભાઈ એ જાય કે इसको इतना ही जाइए. એને કહેવાથી સીટ નથી આવી, એને બંધ રોકાયું હતું. એને એના ભાઈબંધ ફ્લેમિંગો વાળાને સાઈડમાંથી લીધા. સાઈડમાંથી ફ્લેમિંગો વાળાને. નહીં. અરે પ્રશ્ન નથી તમે આવવાનો. તમારો વિષય છે, તમારો સ્ટોન છે. હવે પાછળની નેક્સ્ટ ફ્લાઇટ નહીં, મારી પાસે CCTV કાલની ફૂટેજ ફ્લાઇટ છે. જે હોય કરવી પડશે. તમારે કરવી પડશે. એ તમારો વિષય છે. તમે એર ઇન્ડિયા કરી આપો, ગમે તે કરી આપો, એ તમારો વિષય છે. કેમ ના થાય? તો કેમ 5 મિનિટ કરતા હતા ને પ્લેન ઉપડી ગયું? શું કામ એનું થયું? 6 કલાક થઈ સાહેબ. અમારી પાછળ આવી કેમ વયા ગયા? રાતના 9 વાગ્યાના અત્યારે સવારના 4 વાગ્યા. 4 તો 4 જણા જવા દેવાય ને. પણ ટ્રાય કાંઈ નથી કરી. અરે હતા હતા, બાપાના દીકરા હતા ઈ? હે? એના બાપાના દીકરા હતા. હાલ, હવે ચક્કર મારી ગયા. હાલ, મરાવું ચક્કર. હાલ. હાલ, હાલ, ચક્કર મરાવું. હાલ. પ્રાયોરિટી ના હોય, કસ્ટમરને તમે સીટો આપીને તમે એમ ટાઈમ ઉપર કેન્સલ કરી નાખી, ઓવરલોડ થઈ ગઈ. શું કરી શકીએ? તમારી સીટે બોર્ડિંગ પાસે ઇસ્યુ ના કરે તો પછી તો પ્રોબ્લેમ થાય તો તમારા પ્રોબ્લેમ નો અમે શું કામ ભરપાઈ કરી? અમને ફ્લાઇટની ટિકિટ કરી દો. તમારા પ્રોબ્લેમ તમારે જોવાનો. પણ નેક્સ્ટ તમારે 3 દિવસ, તમે તો 8 દિવસ ગયો એટલે. પણ મારે ફૂલ રિફંડ. એક કામ કરો ને, અમારે બુકિંગ ના પૈસા, ટિકિટ જોશે, ટિકિટ જોશે, બધું થાય. ટિકિટ જોશે, ટિકિટ જોશે. દિવસ તમારે 6 વાગ્યાની છે. એમાં ના થાય સાહેબ. શું કામ એનો થાય? તો અમારા પૈસા કોણ આપશે? બુકિંગ કરાયું. બોર્ડિંગ ગેટ ઉપર તમે શું કામ એને રોક્યા? બોલાવો એને. તો તમે અત્યાર સુધી જત મરાવતા હતા અહીંયા અમારી પાસે. 5 મિનિટ, 10 મિનિટ, 5 મિનિટ. અમારા માટે ટ્રાય કર્યો. તમારા માટે કઈ- હાય હાય અમદાવાદ એરપોર્ટ. હાય વિજય. હાય હાય અમદાવાદ એરપોર્ટ. હાય હાય